નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. મેઘરાજાની સાર્વત્રિક મહેરના પરિણામે રાજ્યના 206 જળાશયોમાંથી 113 જળાશયો સંપૂર્ણ ભરાતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં મેઘરાજાને પરિણામે 113 જળાશયો 100% અને 43 જળાશયો અને ડેમ એ 70 થી 100% ભરાઈ ચૂક્યા છે. આ સિવાય રાજ્યના 18 ડેમ 50 થી 70% ભરાઈ જતા એલર્ટ આપવામાં આવ્યું છે. 23 ડેમમાં 25 થી 50% વચ્ચે તેમજ 9 ડેમમાં 25% થી ઓછું પાણી સંગ્રહ થયું છે. આ સિવાય ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 1.14 લાખ ક્યુસેક પાણીની આવક સામે 79,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે ઉકાઈમાં 48,000 ક્યુસેક પાણીની આવક સામે 16,000ની જાવક અને વણાકબોરી જળાશયમાં 21,000 ક્યુસેક પાણીની આવક સામે 21,000ની જાવક અને કડાણા જળાશયમાં 18,000ની સામે 15,000 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. આ ઉપરાંત સૌથી વધુ મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 93%, કચ્છના 20 જળાશયોમાં 87%, સૌરાષ્ટ્રના 141માં 82% અને દક્ષિણ ગુજરાતના 13માં 79%, જ્યારે ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 50%થી વધુ પાણીનો સંગ્રહ થયો છે. આમ સરદાર સરોવર સહિત 260 જળાશયોમાં અત્યાર સુધીમાં 81%થી વધુ પાણીનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો છે. ગત વર્ષે આ સમયે 260 જળાશયોમાં 76%થી વધુ જળ સંગ્રહ નોંધાયો હતો. જો કે ગુજરાત સરકાર દ્વારા આ તમામ જળાશયો અને ડેમ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.